सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ સમજમાં ન આવ્યું હોય તો પૂછી શકો છો. પાછળના પાઠમાં આપણે અત્યાર સુધી જે ભણ્યા છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પણ રાખી શકો છો. नमस्ते आचार्य जी। जी नमस्ते जी। संप्रज्ञात समाधि में वितर्क, विचार, आनंद અને અસ્મિતા ચાર સમાધિ લાગે છે. જી. પહેલા જે વિતર્ક છે એમાં આપણને ખાલી સ્થૂળ ભૂતનો અનુભવ થાય છે. બીજી બધી વસ્તુઓનો અનુભવ બિલકુલ થતો નથી એ દરમિયાન. નહીં, એમાં એની ઈચ્છા રહે છે. એમાં બે મત હોય છે. એક તો મત એવું રહે કે ભાઈ ચારેયનું ધ્યાન થાય છે પણ પ્રધાનતાથી સ્થૂળ ભૂતનું થાય એમ, અને બીજો એક પક્ષ એ છે કે ભાઈ એની ઈચ્છા બની રહી કે હજી અમારે આ ચાર વસ્તુ પણ જાણવી છે પણ એમાં સાક્ષાત્કાર થાય છે, સ્થૂળ ભૂત ન થાય છે. જી, કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે આમાં બાકીની બધી વસ્તુ એના ધ્યાનમાં હોય છે પણ સમાધિમાં નથી લાગતી. હા, એ હું કહું છું ને, બે મત એમાં બતાવવામાં આવે છે. એક તો છે કે ભાઈ બધી વસ્તુને એને ધ્યાન થતું હોય, ચારે ચાર વસ્તુને એમાં ધ્યાન થતું હોય પણ એમાં વિતર્કનું પ્રધાનતાથી હોય. પછી વિતર્ક નીકળી જાય, પછી એક એક નીકળતી જાય ને એક એક પ્રધાન બનતી જાય. અને એક બીજો વિચાર એવો છે કે એમાં એની ઈચ્છા હોય અને ખાલી સવિતર્ક એટલે સ્થૂળભૂતનો જેમાં સાક્ષાત્કાર થાય એ રીતે. જી જી જી, ધન્યવાદ. તો આપણે કાલના પાઠમાં જે છેલ્લે વિચારતા હતા કે જે આપણા અસંપ્રજ્ઞાત સમાધિ છે એ કેટલા પ્રકારની હોય? બે પ્રકારની હોય છે. એક ઉપાય પ્રત્યય અને એક ભવ પ્રત્યય. એમાં જે ઉપાય પ્રત્યય છે એ યોગીઓને પ્રાપ્ત થાય. ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ કોને પ્રાપ્ત થાય? યોગીઓને. ઉપાય પ્રત્યય, પ્રત્યય એટલે કારણ. ઉપાય જેમાં કારણ બને છે જે સમાધિ પ્રાપ્તિમાં, એને કહેવાય ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ. ભવ પ્રત્યય એટલે જન્મ, ભવ એટલે સંસાર, જન્મ, આ જેમાં કારણ બને છે, જે સમાધિ પ્રાપ્તિમાં આ સંસાર કારણ બને છે, જન્મ કારણ બને છે, એને કહેવાય ભય પ્રત્યય, ભવ પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ. તો જે 19મું સૂત્ર છે, ભવ પ્રત્યયો વિદેહ પ્રકૃતિ લયાનામ. તો હું ઉચ્ચારણ કરીશ, મારા પછી તમે કરજો. ભવ પ્રત્યયો વિદેહ પ્રકૃતિ લયાનામ. ભવ પ્રત્યયો વિદેહ પ્રકૃતિ લયાનામ. તો જે ભવ પ્રત્યય ઉપર જે બે પ્રકારની સમાધિ કહેવામાં આવી હતી, એમાં જે ભવ પ્રત્યય સમાધિ છે એ કોને પ્રાપ્ત થાય છે? વિદેહને અને પ્રકૃતિ લઈને. આ બે પ્રકારના સાધક હોય છે. એક કહેવાય વિદેહ, દેવ કહેવાય, એક યોગી અને દેવ. વિદેહ નામના દેવોને અર્થાત વિદેહ નામના જે સાધક હોય એને, અને પ્રકૃતિ લયવાળા જે સાધક હોય એને ભવ પ્રત્યે સમાધિ પ્રાપ્ત થાય છે. આમાં વિદેહ અને પ્રકૃતિ લઈ આ બે શબ્દને આપણે સમજીએ તો વિદેહ એટલે વિગત દેહાત રાગ, જેને અંદર પોતાના દેહથી, શરીરથી રાગ છૂટી ગયો છે, જેને પોતાના દેહથી રાગ નથી અને એ ઈશ્વરને પ્રતિ જેનું સ્વામિત્વ માને છે કે આ દેહ ઉપર મારું સ્વામિત્વ નથી, આ ઈશ્વરે મને આ દેહ આપેલું છે, એ પોતાના દેહ ઉપર ઈશ્વરનું સ્વામિત્વ સ્વીકાર કરે છે. અને પ્રકૃતિ લય એને કહેવાય
જે પ્રકૃતિમાં લીન થતા હોય છે, પ્રકૃતિના જે પદાર્થો છે અને અંતિમ કાર્ય જગત ને કારણ જગત, કારણ જગત એટલે સત્વ, રજ અને તમ, આની અંદર જે લીન થઈ જાય છે એને કહેવાય પ્રકૃતિ લય, પ્રકૃતિ લીન યોગી. વ્યાસ ભાષ્ય વિદેહાનામ દેવાનામ ભવ પ્રત્યય. તો જે આ ભવ પ્રત્યય સમાધિ છે એ કોને થાય? વિદેહાનામ દેવાનામ. વિદેહ જે દેવલોક છે, દેવગણ છે, એને ભવ પ્રત્યય સમાધિ, ભવ પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ એને પ્રાપ્ત થાય છે. વિદેહ એટલે જેને પોતાના દેહથી આસક્તિ છૂટી ગઈ હોય. હવે એને ખોલવામાં આવે છે. કઈ રીતે? આ જે વિદેહ દેવ છે, વિદેહ નામનો જે સાધક છે, જેને પોતાના દેહથી આસક્તિ છૂટી ગઈ છે, એવો જે સાધક છે એ કઈ રીતે અસંપ્રજ્ઞાત સમાધિ, ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ એને પ્રાપ્ત થાય છે? તો તેના માટે કહેવામાં આવે છે તેહિ સ્વસંસ્કાર માત્ર ઉપયોગેન ચિત્તેન કૈવલ્ય પદમ ઇવ અનુભવંતઃ સ્વસંસ્કાર વિપાકમ તથા જાતીયકમ અતિવાહયંતિ. તે દેવા, એ જે વિદેહ નામના જે દેવ છે, દેવગણ છે, દેવ સાધકો છે, તે સ્વસંસ્કાર માત્ર ઉપયોગેન, પોતાના સંસ્કારોનો ઉપયોગ કરીને, પોતાના સંસ્કાર એટલે જે એને જન્મ જન્માંતરોના જે પુણ્યના સંસ્કાર છે, સારું પુણ્ય કર્માશય છે, એ સંસ્કારોનો ઉપયોગ કરીને ચિત્તેન કૈવલ્યમ પદમ ઇવ અનુભવંત, પોતાના ચિત્તથી કૈવલ્ય પદ જેવો અનુભવ કરે છે. આ વાત ધ્યાનથી સમજજો. ચિત્તેન, અત્યાર સુધી આપણો શું વિષય હતો કે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત ન હોય, ચિત્ત ત્યાં રોકાઈ જાય. ચિત્તનું કામ સંપ્રજ્ઞાત સમાધિ સુધી હોય. પણ આ ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ કેવી છે? ચિત્ત છે. અહીંયા ચિત્તનું છે. ચિત્તેન, જે કૈવલ્યની અનુભૂતિ થાય છે એ કેનાથી થાય છે? ચિત્તથી થાય છે. અને જે ઉપાય પ્રત્યે એમાં કૈવલ્ય પદમ એવા અનુભવતા નથી. કૈવલ્ય જેવું અનુભવ કરે એ તો ભવ પ્રત્યે, વાસ્તવમાં કૈવલ્ય નથી, કૈવલ્ય જેવું અનુભવ કરે છે. પણ ઉપાય પ્રત્યે વાળો જે યોગી હોય, સાધક હોય, એને કૈવલ્યની અનુભૂતિ થાય, સાક્ષાત કૈવલ્યની અનુભવ થાય. અને આ જે ભવ પ્રત્યે વાળો છે એને ચિત્તથી કૈવલ્ય જેવું અનુભવ થાય. કૈવલ્ય પદમ ઇવ અનુભવંતઃ સ્વસંસ્કાર વિપાકમ. સ્વસંસ્કાર વિપાકમ એટલે પોતાના જે સંસ્કાર છે એનો વિપાક, વિપાક એટલે ફલ, પોતાના સંસ્કારના ફળ રૂપમાં એને આ ભવ પ્રત્યે સમાધિ પ્રાપ્ત થાય છે. તથા જાતિ એકમ અતિવાહયંતી, જ્યાં સુધી આ સંસ્કાર, જ્યાં સુધી એનું પુણ્યકર્માશય છે એ એને ફળ આપતું રહેશે ત્યાં સુધી જ એની આવી સ્થિતિ રહેશે. જ્યારે વિદેહ નામના સાધકની પુણ્યકર્માશય એના જે કર્માશય એકત્રિત પૂર્ણ થઈ જાય એ પછી એની આ ભવ પ્રત્યે સમાધિ પણ નહીં લાગે. તો એનું કારણ શું છે? એના જે સારા સંસ્કારો છે જન્મ જન્મોના, એ સંસ્કારોના માધ્યમથી, એને સંસ્કાર કેવા છે? એને આ જે દેહ છે દેહથી આસક્તિ નથી. એને દેહ વિશે સૂક્ષ્મતાથી વિચાર કર્યો છે કે આ જે દેહ છે, આ દેહ મારું શરીર છે, આ મલિન છે, આની અંદર ઘણા બધા રોગ આવતા હોય, અને આ શરીર, આ છેલ્લું આ સુખ, આ સાંસારિક સુખને ભોગવા માટે નથી, આ ઈશ્વરની પ્રાપ્તિ માટે છે. આ શરીર મને ઈશ્વરે આપેલું છે, આ શરીર ઈશ્વરનું છે, એવી એને અનુભૂતિ બનાવીને એવા એના સંસ્કારો હોય. તો હવે જે એના પોતાના દેહ પ્રતિ જે રાગ હોય ને એ પતી જાય. જ્યારે દેહ પ્રતિ રાગ વયો જાય તો સંસાર પ્રતિ આસક્તિ ઓછી થઈ જાય. તો આવા જે એને જન્મો જન્મોના જે સંસ્કાર બનાવેલા હતા એ સંસ્કારોનું વિપાક મળે, ફળ મળે, એનાથી એને આ ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય. અને આ સંપ્રજ્ઞાત સમાધિ સંપૂર્ણ ન કહેવાય, આ એને મોક્ષ ન કરાવી શકે. ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિથી મોક્ષ પ્રાપ્ત ન થાય. આમાં શું ઉપલબ્ધિ હોય? ખાલી કૈવલ્ય જેવું અનુભવ થાય, મોક્ષ જેવું સુખ અનુભવ થાય. જેવું મોક્ષમાં સુખ અનુભવ થતું હોય એના જેવું જ સુખ અનુભવ થતું હોય.
પણ વાસ્તવિક ન હોય, સાવ કેવલ્ય ચોખ્ખું આપણે કહીએ જો ચોખ્ખું કેવલ્યનું સુખ છે એ એને અનુભવ ન થાય, એ ઉપાય પ્રત્યેવાળાને જ થાય. અહીંયા સુધી તો આ વિદેહ યોગીની ચર્ચા થઈ ગઈ. હવે આગળ કરે છે તથા પ્રકૃતિ લયા સાધિકારે ચેતસી પ્રકૃતિ લીને કેવલ્ય પદમ ઇવ અનુભવંતી યાવન્ન પુરાવર્તતે અધિકાર વસાત ચિત્તમ ઇતિ. હવે અહીંયા શું કહેવામાં આવે છે? તથા તેમજ જે પ્રકૃતિ લયવાળા સાધકો છે, પ્રકૃતિ લય એટલે જે પોતાનું ચિત્ત પ્રકૃતિમાં લીન કરી દેતા હોય, એટલે પ્રકૃતિના જે પદાર્થ છે સત્વ રજ અને તમ, એનું એને ત્યાં ચિંતન મનન એને પ્રકૃતિનું જોઈ, સત્વ રજ અને તમ, અને એટલી બધી સૂક્ષ્મતાથી પ્રકૃતિનું વિચાર કરતા હોય. જેમ આપણે કહી શકીએ કે આ જે વૈજ્ઞાનિકો હોય એ જે રીતે પ્રકૃતિનું વિચાર ચિંતન કરતા હોય, અને ચિંતન કરતાં એટલા બધા એમાં પ્રકૃતિમાં લીન થઈ જાય કે એ પ્રકૃતિમાં લીન થાય ત્યારે એને કેવો અનુભવ થાય? કેવલ્ય પદમ એવો, મોક્ષ જેવો અનુભવ થાય. મોક્ષનો અનુભવ ન થાય, મોક્ષ જેવો અનુભવ થાય. તો આ પ્રકૃતિ લીનવાળાને પણ સાધિકારે ચેતસી, આ વાતનું ધ્યાન કરજો, ધ્યાન આપજો બધા જ. સાધિકારે ચેતસી, ચિત્ત બે પ્રકારનું હોય, એક અવસિતાધિકાર અને એક સાધિકાર. આપણે અવસિતાધિકારનું આપણે પહેલા સૂત્રમાં જ જોયું. તો અવસિતાધિકાર એટલે જ્યાં ચિત્તનો અધિકાર પૂર્ણ થઈ જાય. ક્યાં પૂર્ણ થાય? જ્યારે આપણું ચિત્ત આપણને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી જાય છે, આપણને મોક્ષ યોગ્ય બનાવી દે છે, કે આપણને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય એના માટે આપણે યોગ્ય થઈ જાય છે, ત્યારે એ ચિત્તનો અધિકાર પૂર્ણ થઈ જાય છે, અવસિત થઈ જાય છે. અને ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ. એ અસંપ્રજ્ઞાત સમાધિ કેવી? ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ. પણ અહીંયા ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર સાધિકારે ચેત છે. હજી એ ચિત્તનો અધિકાર બનેલો છે, અર્થાત ચિત્તની અંદર હજી ક્લેશ અને વૃત્તિઓ બનેલી છે, એ પૂર્ણપણે સંપૂર્ણપણે નષ્ટ નથી થઈ. એટલે ચિત્ત હજી અધિકારવાન છે, એનો અધિકાર સમાપ્ત નથી થયો. એનું જે ચિત્તનું જે કાર્ય હતું મોક્ષ સુધી પહોંચાડવાનું, એ હજી પૂર્ણ નથી થયું. એટલે કે સાધિકારે ચેતસી, પોતાના જે અધિકારયુક્ત જે ચિત્ત છે એની અંદર પ્રકૃતિ લઈને, પ્રકૃતિના સત્વ રજ અને તમ, આ જે ત્રણ તત્વ છે એની અંદર પોતાનું ચિત્ત લીન કરી દે છે, ત્યારે એને કેવલ્યમ પદમ એવી અનુભૂતિ, કેવલ્ય જેવી અનુભૂતિ થાય છે, મોક્ષ જેવી અનુભૂતિ થાય છે. ક્યાર સુધી થાય છે આવી અનુભૂતિ? કેટલા સમય સુધી કેવલ્ય જેવી અનુભૂતિ કરે છે? મોક્ષ જેવું સુખ એને કેટલી વાર સુધી મળે છે? યાવન્ન પુનરાવર્તતે અધિકાર વસાત ચિત્તમ, જ્યાં સુધી એ સમાધિથી પાછો ના આવી જતો હોય, એટલે સમાધિથી બહાર ના આવી જતો હોય ત્યાં સુધી એને કેવલ સુખની અનુભૂતિ થાય. તો સમાધિથી બહાર કઈ રીતે આવે? એનું કારણ દેવામાં આવ્યું છે અધિકાર વસાત ચિત્તમ. કારણ કે ચિત્ત હજી અધિકારવાળું છે, અવસિતા અધિકાર નથી થયું. ચિત્તની અંદર હજી પણ ક્લેશ અને વૃત્તિઓ છે. તો એ ક્લેશ અને વૃત્તિઓ એને પાછું એની સમાધિથી બહાર લઈ આવશે. તો જ્યારે બહાર લઈ આવશે ત્યારે એને જે કેવલ્ય પદની જે અનુભૂતિ થતી હતી એ હવે નહીં થશે. તો આ જે ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ છે, આનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પણ આ પણ એક સમાધિ છે જેની અંદર કેવલ્ય જેવું આપણને સુખ મળે છે. બધા લોકોને આ સ્પષ્ટ થઈ? ભવ પ્રત્યે સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ. આમાં કોઈને કંઈક પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, નરેશભાઈ. નમસ્તે આચાર્યજી. જી આચાર્યજી, પહેલી છે વિદેહ વાળી છે, એમાં સંસ્કાર વિપાક લખેલું છે. સંસ્કાર વિપાકમ. જી, સંસ્કાર એમાં સંસ્કાર એટલે કર્મ તો નહીં આવે ને, કર્મ વિપાક નથી, સંસ્કાર વિપાક છે ને ખાલી. હા, પણ એ તમે ધ્યાન આપો કે સંસ્કારોનો વિપાક ક્યારે થાય. માની લો કે તમારું કર્માશય ન હોય તો સંસ્કાર વિપાક કોઈ દિવસ નહીં થઈ શકે. સંસ્કાર વિપાક પણ ત્યારે જ થશે જ્યારે આપણા સંસ્કારને વૃત્તિઓ છે. તો આપણે સંસ્કારનું વિપાક, એને સંસ્કારોનું ફળ મળે છે, લેકિન સંસ્કાર ફળ કઈ રીતે આપશે? એનું માધ્યમ શું છે નરેશભાઈ? સંસ્કાર આપણને ફળ કઈ રીતે આપી શકે? તો એનું માધ્યમ કર્મ છે. કર્મ. તો કર્મથી જ મળશે ને. અને જેના સંસ્કાર હોય, અને સંસ્કાર હોય એટલે એ પ્રકારની વૃત્તિ પ્રકારના કર્મમાં ધક્કો મારે આપણને.
તો એ પ્રકારના આપણે વિવેક થાય. તો અહીંયા સંસ્કાર છે એના મતલબ કર્માશય છે, એનું પુણ્ય કર્માશયના પુણ્ય સંસ્કારો છે એવી રીતે ગણીને હાલવાનું કે એને એટલા બધા સારા કર્મો કરેલા છે જેનું જે એનું સંસ્કાર છે કર્માશય છે બહુ સારું છે. તો એ કર્માશયના જે સંસ્કાર છે એને સારો વિપાક આપે, સારું ફળ આપશે. અને સારું ફળ કયું આપશે કે એને ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિનું સુખ મળશે. તો આચાર્યજી આ ટૂંકમાં અહીંથી કેમ અટકી જાય છે, તો આગળ કેમ નથી વધી શકતા? આપણે કહીએ કે સારા સારા કર્મ કરીએ આગળ તો આપણે આગળ આમાં ઉત્તરોત્તર આગળ વધતા જઈએ, તો અહીંથી પાછા રિટર્ન થઈ જાય એવું બને આ લોકો? હા, અહીંથી રિટર્ન એટલે થઈ જાય કે મેં અહીંયા તમને કીધું હતું, ધ્યાન આપજો. ચિત્તેન કેવલ્યમ, ચિત્તેન અહીંયા ચિત્ત છે જોડાયેલું. તો જ્યાં સુધી ચિત્ત રહેશે ત્યાં સુધી આગળ ન વધી શકીએ. પણ આચાર્યજી એના સંસ્કારો તો ઉત્તરોત્તર વધતા જાય ને, એ સમાધિ સુધી પહોંચી ગયા તો સંસ્કારો તો ઉત્તરોત્તર એના મતલબ જે આપણે કહી કે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરવા માટેના સંસ્કારો તો એના દ્રઢ થતા જાય ને એમ. નહીં, સંપ્રજ્ઞાત સમાધિ અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે, આ ધ્યાન રાખવાનું કે આ જે ભવ પ્રત્યે સંપ્રજ્ઞાત સમાધિ છે ને, એ ભવ એટલે સંસારથી મળે છે એને. અને આમાં ધ્યાન રાખવાનું, આમાં ક્રમ નથી. આમાં એને પહેલાં સંપ્રજ્ઞાત સમાધિ થઈ હોય, અપર વૈરાગ્ય થયું હોય, એના પછી સંપ્રજ્ઞાત સમાધિ થઈ હોય, એના પછી પરવૈરાગ્ય થયું હોય, અને એના પછી અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્તિ થઈ, એવું નથી અહીંયા. અહીંયા ક્રમ કેવો છે, એના સંસ્કારોના વિપાક રૂપમાં જ એને આમ મળે છે. અને અહીંથી પાછો શું કામે જાય છે કે ભાઈ એના પાસે જેટલું બેંક બેલેન્સ હતું એ પતી ગયું, એનું જે કર્માશય હતું એ એને ભોગવી લીધું. જ્યારે એ સંસ્કારોનો વિપાક પૂરો થઈ જાય તો ભવ પ્રત્યે સમાધિથી બહાર આવી જાય. અને પ્રકૃતિ લયવાળા છે એમાં પણ શું કહેવામાં આવ્યું છે, સાધિકારે ચેતસી, એટલે ચિત્ત હજી અધિકારવાળું છે. અધિકારવાળું એટલે એની અંદર ચિત્તની અંદર વૃત્તિઓ અને ક્લેશ હજી પણ છે. અને જ્યાં સુધી ચિત્તની અંદર ક્લેશ અને વૃત્તિઓ વિદ્યમાન હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. તો આ બંને જગ્યાએ ભવ પ્રત્યે સમાધિની અંદર બંને જગ્યાએ ચિત્ત છે, સાલંબન છે. એના કારણે અહીંયાથી મોક્ષમાં ગતિ ન થાય, મોક્ષ સુધી ન પહોંચી શકીએ. પણ મોક્ષની બાજુ મોક્ષ જેવો સુખની અનુભૂતિ થાય, બસ. સ્પષ્ટ થઈ આ વાત નરેશભાઈ? જી આચાર્યજી, સ્પષ્ટ થઈ ગયું. મતલબ એક પ્રકારનું ક્ષણિક એક પ્રકારના કર્મો આપણે ભેગા થયા અને ક્ષણિક આપને થોડોક સમય માટે આ મળે એવું એના જેવું થયું, ઇનામ જેવું થયું. હા, ઇનામ જેવું. હવે ઘણા બધાને એવું હોય કે ભાઈ આનાથી ઊંચું ઉઠવું છે, તો એ આની અંદર જાય નહીં. એના સંસ્કારો સારા હોય, એને પણ ભવ પ્રત્યે ઘણી વખત એને એટલો બધો પુરુષાર્થ ન કર્યો હોય આધ્યાત્મિક ક્ષેત્રમાં, છતાં પણ એની એકાગ્રતા બની જતી હોય અને પ્રકૃતિના તત્વોમાં એટલા બધા લીન થઈ જતા હોય અને એને આનંદ મળતો હોય, અને એ જ એનો સાચો આનંદ એને ગણતા હોય. લેકિન જે ઉપાય પ્રત્યેવાળા યોગીઓ એને ખબર છે કે આ ક્ષણિક છે, આ થોડાક વાર પછી જ આ રહેશે નહીં, આનાથી હું મોક્ષ સુધી નહીં પહોંચી શકું, તો એ આનાથી મૂકીને પણ આગળ વધી જતા હોય. પણ આ પણ એક સમાધિ છે, અહીંયા સુધી પણ પહોંચી જાય તો એ ઘણા બધા ખરાબ કર્મોથી ને એ બધી વસ્તુથી બચી શકે છે. અને પછી અહીંથી ભવ પ્રત્યેથી ઉપાય પ્રત્યેમાં જવું હોય તો જઈ શકે છે. હા, પ્રિયંકાબેન. એટલે આપણે જે ચિત્તની નિરુદ્ધ અવસ્થા થાય છે સાવ અસંપ્રજ્ઞાત સમાધિમાં, એવું નથી. એવું આ નથી. ભવ પ્રત્યે સમાધિમાં ચિત્ત થોડું જોડાયેલું છે એવું કહી શકાય. થોડું નહીં, પૂરું જ જોડાયેલું છે. ચિત્તેન, પૂરું ચિત્ત જોડાયેલું. ચિત્ત, ચિત્ત તો પછી ચિત્ત આપણે કેવલ્યનો અર્થ. સંપ્રજ્ઞાત સમાધિમાં એમ ત્યાં સુધી તો એવું બોલતા હતા કે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત નહીં હોય એવું આપણે બોલતા હતા. હા, એટલે એના માટે ચોખવટ અહીંયા કરવામાં આવી છે. એ કઈ અસંપ્રજ્ઞાત સમાધિ? ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ. જે અત્યાર સુધી આપણે જે વાંચ્યું છે, અધ્યયન કર્યું છે ને, એની અંદર જે આ શબ્દ આવ્યો છે કે ત્યાં ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે, એ કઈ અસંપ્રજ્ઞાત સમાધિ? ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ, જે મોક્ષ સુધી પહોંચાડે છે. પણ એની વચ્ચે પણ એક સ્ટેપ આવે છે, ભવ પ્રત્યે અસંપ્રજ્ઞાત સમાધિ, જે મોક્ષ સુધી નથી પહોંચાડતું પણ મોક્ષ જેવું અનુભવ કરાવે છે. તેની અંદર એ કેવલ્યની અનુભૂતિ કેનાથી થાય છે? જે જીવાત્મા છે એ કેવલ્ય સુખની અનુભૂતિ કેનાથી કરે છે? ચિત્તથી કરે છે. તો ત્યાં ચિત્ત બનેલું છે, પ્રકૃતિ લયવાળા માટે પણ અને વિધેય માટે પણ, બંને પાસે ચિત્ત બનેલું છે. અને જ્યાં સુધી ચિત્ત રહેશે, સાલંબન રહેશે, ત્યાં સુધી મોક્ષના અધિકારી ન થઈ શકીએ. પ્રિયંકાબેન, સ્પષ્ટ થયું? હા, અને તમે ચિત્તના અધિકારનું બે કંઈક કીધું હતું, અવસિત ને સમથિંગ. અવસિતા અધિકાર અને સાધિકાર. અવસિતા અધિકાર એટલે
જેનો અધિકાર અવસિત થઈ ગયો છે અર્થાત પૂર્ણ થઈ ગયો છે. આ શબ્દ ધ્યાન રાખજો. આ પહેલાં આવ્યો હતો પ્રથમ સૂત્રનું આપણે જ્યારે વ્યાસ ભાષ્યનું અધ્યયન કર્યું હતું ને ત્યાં આવ્યું હતું. અવસિતા અધિકાર એટલે જે ચિત્તનું અધિકાર અવસિત થઈ ગયું હોય, પૂર્ણ થઈ ગયું હોય. ચિત્તનો અધિકાર શું છે? ચિત્તનો અધિકાર છે જે આપણને અપવર્ગ સુધી પહોંચાડવા, એટલે અસંપ્રજ્ઞાત સુધી, ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત સુધી પહોંચાડવું આ ચિત્તનું કાર્ય છે. અને ચિત્ત અહીંયા પહોંચાડીને એના અધિકારથી મુક્ત થઈ જાય છે. અને જ્યારે આપણને ચિત્ત અહીંયા સુધી પહોંચાડી દઈએ તો એને આપણે પાછળ ઘણો બધો પુરુષાર્થ કર્યો હોય તો આપણે આપણા ચિત્તની અંદર જે સંસ્કારો છે એ પણ દગ્ધભીત થઈ ગયા હોય ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. તો એક છે સાધિકાર અને એક છે અવસિતાધિકાર. તો ચિત્તનો બે પ્રકાર હોય. સાધિકાર એટલે ચિત્ત હજી અધિકારવાન છે, ચિત્તનું હજી અધિકાર, એનું કામ બાકી છે, એનું કામ પૂરું નથી થયું, એ સાધિકાર. આ યજુર્વેદનો એક મંત્ર છે અને ઈશોપનિષદમાં પણ આવેલો છે. અંધંતમઃ પ્રવિશંતિ યે અસંભૂતિમુપાસતે તતો ભૂય ઇવ તે તમો ય ઉ સંભૂત્યામ્રતા. તો સ્વામી સત્યપતિજીએ આ વિદેહ અને પ્રકૃતિ લયવાળા માટે અહીં આપેલો છે કે જે અસંભૂતિમુપાસતે એટલે જે સાધક અસંભૂતિ કહેવાય કારણ જગતને, મૂળ પ્રકૃતિ, સત્વ, રજ અને તમ. તો યજુર્વેદની અંદર ઈશ્વર કહે છે કે જે માણસ મૂળ પ્રકૃતિની ઉપાસના કરે છે, મૂળ પ્રકૃતિમાં લીન થાય છે અને ઈશ્વરને મૂકીને જે પ્રકૃતિમાં ઉપાસ્ય માને છે, પ્રકૃતિની ઉપાસના કરે છે, એ અંધંતમ પ્રવિશંતિ, અંધકારમાં પ્રવિષ્ટ થાય છે. તતો ભૂય ઇવ તે તમો ય ઉ સંભૂત્યામ્રતા. અને જે માણસ સંભૂતિમાં રહેતો હોય, સંભૂતિ એટલે કાર્ય જગત, અસંભૂતિ એટલે કારણ જગત, સંભૂતિ એટલે કાર્ય જગત. કાર્ય જગત એટલે જેનાથી સત્વ, રજ, તમસ્થી આ બધો સંસાર બન્યો છે એને કહેવાય સંભૂતિ. તો જે સંભૂતિ આ સંસારના પદાર્થોમાં જે ખોવાયેલા છે, રત છે, એની પ્રાપ્તિ માટે જે દિન રાત પુરુષાર્થ કરતા હોય, જે જળ વસ્તુના ઉપાસક છે, જે પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ, આના પૂજન કરતા હોય, આની ઉપાસના કરતા હોય. ઘણા બધા હોય ને કે ધરતીને જ, આ પૃથ્વીને જ માં માનતા હોય, પૃથ્વી જ બધું આપેલું છે. તો જે એના ઉપાસક હોય એ પણ તતો ભૂય ઇવ, એ આના કરતાં પણ વધારે, પેલાવાળા કરતાં પણ વધારે અંધકારમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે કુદરતની કૃપા છે, આ બધું તો કુદરતે આપેલું છે, તે અસંભૂતિની ઉપાસના કહેવાય. કે આપણે ઘણી બધી વખત માણસને એવો પણ અભિપ્રાય હોય કે કુદરત એટલે ઈશ્વરને પણ લેતો હોય, અને ઘણા બધા ગુજરાતીમાં કુદરત એટલે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિને લેતા હોય કે આ બધી કુદરતની કૃપા છે, આટલા બધા વૃક્ષ, આ બધું આપણને મળ્યું છે, આ બધી કુદરતની કૃપાથી મળ્યું છે, કુદરતના આપણા પર ઘણા ઉપકારો છે, એટલે કુદરતના ઉપાસક હોય એને ઈશ્વર દેખાતો જ ન હોય. તો આવા જે માણસો છે એ અંધકારને પ્રાપ્ત થતા હોય, અવિદ્યામાં પડી જતા હોય. તો એ જ અહીંયા કહેવામાં આવ્યું છે કે જે વિદેહ અને પ્રકૃતિ લયવાળા જે યોગી લોક છે, સાધક છે, એ કોઈ દિવસ મોક્ષ સુખ સુધી ન પહોંચી શકે. ત્યાં સુધી પહોંચવા માટે એને આનાથી ઉપર ઉઠવું પડશે. હવે 20મો સૂત્ર છે. આની અંદર ઉપાય પ્રત્યે સમાધિનું વર્ણન, ભવ પ્રત્યે સમાધિનું વર્ણન પૂરું થઈ ગયું. બે પ્રકારની સમાધિ હોય છે, અસંપ્રજ્ઞાત સમાધિ, ભવ પ્રત્યય અને બીજી છે ઉપાય પ્રત્યય. એની અંદર ભવ પ્રત્યેનું આપણે જોઈ લીધું કે ભવ પ્રત્યે કઈ રીતની હોય અને કોને પ્રાપ્તિ થાય, અને એનાથી આપણે મોક્ષ સુધી ન પહોંચી શકીએ. હવે 20મા સૂત્રની અંદર ઉપાય પ્રત્યે સમાધિ કઈ રીતની હોય અને કઈ રીતે એની પ્રાપ્તિ થાય એનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂત્ર છે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક ઇતરેષામ. ઉચ્ચારણ કરજો. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક ઇતરેષામ.
તો આની અંદર 5 શબ્દો છે આ: શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક. તો બોલે જેને શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે એ ઇતરેશામ થાય છે. ઇતરેશામ એટલે બીજાઓને થાય છે. બીજાઓ કેને? ભવ પ્રત્યયથી જે બીજા છે. ભવ પ્રત્યય એટલે વિદેહ અને પ્રકૃતિ લયથી જે જુદા છે. જુદા કોણ છે? જે યોગી છે. તો યોગી માણસને કયા ક્રમથી અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય? તો એનો આ ક્રમ છે, એને આપણે સમજીએ. વ્યાસ ભાષ્ય: ઉપાય પ્રત્યયો યોગી નામ ભવતી. તો ઉપાય પ્રત્યય સમાધિ, ઉપાય પ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ કોને પ્રાપ્ત થાય છે? યોગીઓને થાય છે. કઈ રીતે પ્રાપ્ત થાય છે? એનો ક્રમ શું છે? બોલે શ્રદ્ધા ચેતસઃ સંપ્રસાદ. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે ચેતસઃ, ચિત્તનું સંપ્રસાદ, પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા. હવે આપણે અહીંયા વિચારવાનું છે કે જ્યારે આપણે ગમે કાર્યમાં યા ગમે માણસ પ્રત્યે આપણા અંદર શ્રદ્ધા હોય ને, તો આપણે એને જોઈને એ કાર્યને આપણે કરતાં કરતાં આપણું ચિત્ત પ્રસન્ન હોય. અને જ્યાં શ્રદ્ધા ન હોય, જે માણસ પ્રત્યે શ્રદ્ધા ન હોય, તો આપણે એ માણસને જોઈ કે આપણે એ કાર્યમાં લાગીએ ને તો આપણું ચિત્ત પ્રસન્ન ન હોય. તો શ્રદ્ધા શું કામ કરે છે? ચિત્તની પ્રસન્નતા બનાવે છે. ચિત્તને સંપ્રસાદ એટલે પ્રસન્ન રાખે છે. અને શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધાને સમજવાનો પ્રયાસ કરજો. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં. ઘણા બધા અંધશ્રદ્ધાને ગલત ઈશ્વરનું ગલત સ્વરૂપ માનીને પણ ચિત્તનો સંપ્રસાદ અનુભવ કરતા હોય છે. એની વાત નથી. શ્રદ્ધા એટલે શરત દધાતી ઇતિ શ્રદ્ધા, જે સત્યને ધારણ કરતું હોય, અસત્યને નહીં. સત્યને ધારણ કરતું હોય એનું નામ છે શ્રદ્ધા. જેની અંદર આપણે સત્યનું ધારણ કરતા હોય, વાસ્તવિકતાનું ધારણ કરતા હોય, એ શ્રદ્ધા. અને એ શ્રદ્ધા શું કરે છે? આપણે ચિત્તને સંપ્રસાદ, ચિત્તને પ્રસન્ન કરે છે. ચિત્તની એની વાસ્તવિક સ્થિતિ છે, પ્રશાંત વાહિતા, એમાં લઈ જાય છે. સાહી જનની ઇવ કલ્યાણી. શ્રદ્ધા કેવી હોય છે? શ્રદ્ધા માતાની જેમ કલ્યાણકારી હોય છે. જેમ માતા પુત્રનું કલ્યાણ ઈચ્છતી હોય, તેવી જ રીતે શ્રદ્ધા સાધકનું કલ્યાણ કરતી હોય છે. યોગિનમ પાતિ. બીજું શું કામ કરે છે? કે જેમ માતા પુત્રનું કલ્યાણ કરે છે અને પુત્રની રક્ષા કરે છે, તેવી જ રીતે જે શ્રદ્ધા છે એ સાધકનું કલ્યાણ કરે છે અને યોગીની રક્ષા કરે છે. યોગીનું કલ્યાણ કરે છે અને યોગીની રક્ષા કરે છે. કેવી રીતે કરે છે? માની જેમ કરે છે, જેમ માં કરતી હોય. તો શ્રદ્ધાનું સ્થાન બહુ ઊંચું છે. પણ આજકાલ શ્રદ્ધાનો જે અર્થ છે એ ઊંધો લેવામાં આવે છે. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા, ગુરુ પ્રતિ, શાસ્ત્રો પ્રતિ, તથાકથિત વિદ્વાનો પ્રતિ, કે ઓલા ગુરુજી આમ કીધું છે તો બસ એને પાછળ ચાલવું, એ અંધશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે એકદમ સત્ય હોય, જે પ્રમાણોથી યુક્ત હોય, પ્રમાણોથી વિરુદ્ધ ન હોય, એનું નામ છે શ્રદ્ધા. તો જે યોગી માણસ હોય એ જ્યારે શ્રદ્ધા સાથે કર્મ કરતો હોય ને, તો એ શ્રદ્ધા એની રક્ષા કરતી હોય, એનું કલ્યાણ કરતી હોય. એ યોગી જ્યારે પતન બાજુ કંઈક ગલત માર્ગ, ગલત વિચારો એની અંદર આવતા હોય, તો શ્રદ્ધા એની રક્ષા કરતી હોય. અને એની શ્રદ્ધા હોય યોગ પ્રતિ શ્રદ્ધા હોય, અધ્યાત્મ પ્રતિ શ્રદ્ધા હોય. અને એક હોય શ્રદ્ધા જબરદસ્તી બનાવેલી અને એક બનેલી, બે વસ્તુ હોય. આ સમજવાનો પ્રયાસ કરજો. એક તો હોય નૈમિત્તિક શ્રદ્ધા અને બીજી હોય વાસ્તવિક શ્રદ્ધા. એક નૈમિત્તિક અને એક વાસ્તવિક. કેવી રીતે? કે ગમે કોઈ વિદ્વાન આપણે ત્યાં આવ્યા, આપણે વિદ્વાનને સાંભળ્યા, કે કોઈ આપણે કંઈ પુસ્તકનું વાંચન કર્યું, ત્યારે આપણા અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય યોગ અને અધ્યાત્મ પ્રતિ, કે આપણે યોગ કરીએ. આ કહેવાય નૈમિત્તિક શ્રદ્ધા છે. કે અત્યારે તમે વાંચન કર્યું, થોડું ઘણું તમને સમજમાં આવ્યું અને તમારે અંદર યોગ પ્રતિ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. આ નૈમિત્તિક છે. થોડાક દિવસો, થોડાક સમય, થોડાક મહિના રહેશે, પાછી જતી રહેશે. અને વાસ્તવિક શ્રદ્ધા એટલે શું?
વાસ્તવિક શ્રદ્ધા એટલે તમે યોગને વ્યવહારમાં ઉતારી દીધો હોય, કે જે તમે પુસ્તકનું વાંચન કર્યું છે, જે તમે વિદ્વાનોથી સાંભળ્યા છો, એનું તમે પ્રેક્ટિકલ કરી લીધું હોય, તમને આભાસ થઈ ગયો હોય કે આ આવું જ છે, તો એનું નામ છે શ્રદ્ધા. એ ગાઢ શ્રદ્ધાથી જાય નહીં, એ વાસ્તવિક શ્રદ્ધા છે. નૈમિત્તિક શ્રદ્ધા થોડાક દિવસો માટે રહે, પણ જ્યારે આપણે જે યોગ માર્ગમાં જે વાંચન કરતા હોય, જે સાંભળતા હોય, જે ચિંતન મનન કરતા હોય, એ આપણા વ્યવહારમાં આવી જાય, આપણે પ્રેક્ટિકલ આવી જાય, તો આપણે એ પ્રતિ શ્રદ્ધા થઈ જાય. આપણે સંસારમાં પણ આવું જોઈ શકીએ છીએ કે ક્યાં આપણી શ્રદ્ધા થતી હોય. કોઈ માણસ છે, એકવાર કોઈ નવો માણસ મળ્યો, એનો કોઈ પરિચય કરાવ્યો કે આ માણસ આવો છે, દાન કરે છે, આવા શ્રેષ્ઠ કર્મો કરે છે, તો એના પ્રત્યે આપણને શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. આ છે નૈમિત્તિક શ્રદ્ધા. પણ એક માણસ જોડે, એક વિદ્વાન જોડે, એક યોગી જોડે આપણે રહેતા હોય, એનું જીવન જોતા હોય અને એના જીવન અનુસાર આપણે આપણું જીવન કરવા માંગતા હોય, તો આ જે શ્રદ્ધા છે એ માણસ પ્રત્યે વાસ્તવિક શ્રદ્ધા છે. આ બે શ્રદ્ધાનો બેમાં જે ફરક છે, ભિન્નતા છે, એ બધાને સમજમાં આવે છે. નૈમિત્તિક શ્રદ્ધા અને એક જે વાસ્તવિક શ્રદ્ધા, બધાને સ્પષ્ટ છે? તો અહીંયા જે શ્રદ્ધાની વાત કરવામાં આવી છે એ છે વાસ્તવિક શ્રદ્ધા. એવી શ્રદ્ધા જે આપણે યોગ અને યોગના શાસ્ત્રો જે વાંચતા હોય એને સાથે સાથે આપણે જીવનમાં અપ્લાય કરીએ, આપણા વ્યવહારમાં લઈ આવીએ. જ્યારે આપણા વ્યવહારમાં આવી જાય તો આપણને વિશ્વાસ થઈ જાય કે આ વસ્તુ આવી જ છે અને આનાથી આટલું ફળ મળે છે, આ સુખકારી છે. જ્યારે જે આ શ્રદ્ધા આપણા અંદર થઈ જાય તો એ શ્રદ્ધા આપણી રક્ષા કરે છે, સાધકની, યોગીની રક્ષા કરે છે. શેનાથી રક્ષા કરે છે? ખરાબ કર્મોથી, ખરાબ વિચારોથી, પતન માર્ગમાં જવાથી યોગીની એ શ્રદ્ધા માની જેમ રક્ષા કરે છે, એનું કલ્યાણ ઈચ્છે છે. હા, ચેતનભાઈ તમે કંઈક પૂછતા હતા, હાથ ઉપર કર્યો હતો. હા, અત્યારે આમ તો આપ બોલ્યા એમાં ઘણું બધું ક્લિયર થયું. એટલે હું એ જ કે આજકાલ શ્રદ્ધા રાગ થી પણ શ્રદ્ધા થઈ જતી હોય છે. એટલે ખરેખર શ્રદ્ધા અને રાગમાં શું ફરક તો ખ્યાલ આવી ગયો. હું એ જ બોલવા જતો હતો, પછી ઘણી બધું સમજાવ્યું. જી, શ્રદ્ધા અને રાગમાં મોટો એ ફરક છે કે જ્યાં રાગયુક્ત શ્રદ્ધા હોય ને એને શ્રદ્ધા ના કહેવાય, અંધશ્રદ્ધા કહેવાય. અને શ્રદ્ધા એટલે જ્યાં સત્યનું ધારણ થતું હોય, શ્રદ્ધાતિ સત્યનું ધારણ. અને જ્યારે રાગપૂર્વક હોય તો અહીંયા સત્ય ન હોય, અહીંયા અવિદ્યા હોય. જ્યાં અવિદ્યાપૂર્વક જે આપણે ધારણ કરતા હોય એ શ્રદ્ધા ન હોય, એ અંધશ્રદ્ધા હોય. તો જ્યાં સત્યનું ધારણ, જેવું છે, જે વસ્તુ જેવું છે એવું જ આપણે એને સમજવાનું અને એનું પ્રેક્ટિકલ કરી લેવાનું કે આનો આવો જ લાભ છે, એ અનુભૂતિ થઈ જવી જોઈએ, એનું નામ શ્રદ્ધા. એટલે ઘણી વાર આચાર્યજી ઘણા અમુક ગુરુને કે કોઈને ફોલો કરતા હોય ઘણા લાંબા ટાઈમ, અને પછી કઈક ભવિષ્યમાં થાય તો એવું બોલતા હોય છે કે અમારી શ્રદ્ધા તૂટી ગઈ એમ એમના એ. તો શું એમણે પહેલાથી જ અવિદ્યાના લીધે શ્રદ્ધા બાંધી હતી કે તે વખતે બધું સાચું છે અને ભવિષ્યમાં આવું થયું? એમાં બે વસ્તુ છે. જો એમાં શું હોય કે ઘણી વખત માણસ જબરદસ્તી શ્રદ્ધા કરતો હોય છે અને જ્યારે જબરદસ્તી શ્રદ્ધા થાય ને તો એ તૂટી જાય. મેં જેમ દાખલો આપ્યો હતો કે કોઈ માણસ, કોઈ વિદ્વાન આપણે ઘેરે આવ્યા, એનું થોડુંક જીવન જોઈને આપણે એના પ્રતિ શ્રદ્ધાવાન થઈ ગયા કે આ માણસનું તો જીવન બહુ પવિત્ર છે, તો એના પ્રતિ આપણને બહુ શ્રદ્ધા આવી જાય છે. પણ એના જીવનમાં ક્યારેક આપણે થોડુંક પતન જોઈએ ને, આપણી અપેક્ષા મોટી હતી કે આ માણસ તો યોગી છે, આ સત્ય જ બોલે છે, આનું આચરણ શુદ્ધ છે, તો આપણા મનમાં એના આચરણ અને આપણે ચિત્રણ કરેલું છે, એ ચિત્રણ સાથે આપણે શ્રદ્ધા જોડાયેલી છે. પણ જ્યારે આપણું ચિત્રણ ખોટું પડતું હોય તો આ માણસ તો સારો આમ કરે છે, તો આપણા એ માણસ પ્રત્યે આપણી શ્રદ્ધા તૂટી જાય છે, ધીમે ધીમે કરતાં ઓછી થતી જાય છે. તેવી જ રીતે અધ્યાત્મ માર્ગમાં ઘણા બધા માણસો આવી જાય છે, થોડું ઘણું વાંચન કરીને, સાંભળીને યોગના માર્ગમાં આવી જાય, લેકિન થોડોક સમય થાય પણ યોગમાં એટલો બધો એને ફળ ન મળતું હોય તો એ તો એમ વિચારે કે હું આટલા લાંબા સમયથી આ યોગ માર્ગમાં છું, દરરોજ સવાર સાંજે સંધ્યા ઉપાસના કરું છું, પણ મને તો કાંઈ ફળ મળતું નથી, મારું મન હજી પણ ચંચળ છે, સંસાર બાજુ જ મને ઈચ્છા થતી હોય, મારી આસક્તિ સંસાર બાજુ છે, તો આ યોગ માર્ગમાં કાંઈ નથી રાખ્યું. એમ કરીને યોગ માર્ગથી એને શ્રદ્ધા છે જે ખતમ થઈ જાય. એનું કારણ શું હતું? એ શ્રદ્ધા એને જબરદસ્તી બનાવેલી હતી, એને એ જીવ્યું નહીં, એને પ્રેક્ટિકલ વ્યવસ્થિત રીતે નથી કર્યું, સત્યને વ્યવસ્થિત રીતે ધારણ નથી કર્યું, તો એ શ્રદ્ધા તૂટી જાય. જે નૈમિત્તિક શ્રદ્ધા હોય ને એ તૂટી જ જતી હોય.
અને જે અનિયમિત કોઈ વાસ્તવિક શ્રદ્ધા હોય એ કોઈ દિવસ ન તૂટે. માની લો આપણા ઘેરે કોઈ વિદ્વાન આવ્યા હોય, એના પ્રત્યે આપણે શ્રદ્ધા હોય, તો અમુક વાર એના જીવનથી કંઈક આપણે કંઈક જીવનમાં એના કમી જોતા હોય તો આપણી શ્રદ્ધા ઓછી ન થાય. આપણને ખબર છે કે હજી એ મનુષ્ય છે, ભૂલ થઈ શકે છે એનાથી, આપણને એ પણ ખબર છે. આપણે એના ગુણ અને અવગુણ બંને એને આપણને ખબર છે. આપણે એના જે શ્રેષ્ઠ ગુણો છે એનાથી આપણી શ્રદ્ધા છે, જે દુર્ગુણો છે એનાથી શ્રદ્ધા નથી. તો આ જે શ્રદ્ધા છે એ આપણી વાસ્તવિક શ્રદ્ધા છે, તો આપણે એના ગુણ સાથે જોડાયેલા છે. સ્પષ્ટ થયું ચેતનભાઈ? હા આચાર્યજી, ખાલી એક પૂછી લઉં કે કોઈ વારંવાર ગુરુ બદલે છે. હવે પહેલા ગુરુ હતા એ પણ શ્રેષ્ઠ જ હતા, તેમ છતાં શું એને કદાચ એનાથી ઉપરનું જ્ઞાન મળે છે બીજા ગુરુ પાસે અને એટલે એની શ્રદ્ધા ત્યાં બંધાય છે, કે પછી શું થાય છે? એટલે કે પછી એની શ્રદ્ધા પહેલા જ એને ખોટી શ્રદ્ધા બાંધી હતી? જી જી, તો આને એવી રીતે સમજો કે આપણે માની લ્યો કે 1 થી 5મી સુધી જે ટીચરથી અધ્યાપકથી આપણે ભણતા હોય, એ પછી આપણે 5 પછી બીજા અધ્યાપકથી ભણતા હોય, પછી કોલેજમાં જાય તો બીજા અધ્યાપકથી ભણતા હોય. તો જે નીચેના જે અધ્યાપકો છે એનાથી આપણને શ્રદ્ધાનો મતલબ આપણે શ્રદ્ધા સમાપ્ત ન થતી હોય, આપણે ખાલી એનાથી ઊંચું જ્ઞાન મેળવવા આપણે આગળ જાય છે. પણ એનો જે ઉપકાર છે એના પ્રત્યે તો આપણે અંદર શ્રદ્ધા છે, એના પ્રત્યે આભારનો ભાવ છે, ધન્યવાદનો ભાવ છે. તેવી જ રીતે આપણા જીવનની અંદર આપણે કોઈકને ગુરુ બનાવ્યા અધ્યાત્મ માર્ગ હાટુ, એનાથી આપણે જેટલું મેળવવાનું હતું, જે શાસ્ત્ર ભણવાના હતા એ ભણી લીધા, એટલી શ્રદ્ધા આપણા પ્રતિ છે. હવે આપણે આનાથી આગળ ભણવું છે અને એ વિદ્વાન છે અહીંયા સુધી ભણાવે છે, હવે મારે એનાથી આગળ ભણવું છે તો હું બીજા પાસે ભણીશ. તો એનો મતલબ એવો નહીં કે જે મેં જેનાથી ભણ્યો છે એના પ્રત્યે મારી અશ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, શ્રદ્ધા ખતમ થઈ જાય, એવું નહીં થાય. આ વાત સમજાય છે? અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે આપણને કંઈક નબળાઈ લાગે છે કે આ ટીચર, આ અધ્યાપક, આ ગુરુ સારો નથી, આનું આચરણ સારું નથી, આના જોડે રહી તો મારા અંદર દુર્ગુણો આવશે. તો એક તો આપણે આ નિમિત્તોના હિસાબે આપણી શ્રદ્ધાને મૂકીને પછી આપણે બીજા ગુરુને આપણે પકડીએ છીએ. આ 2 પ્રકાર હોય છે. ચેતનભાઈ? હા આચાર્યજી, સમજાઈ ગયું. હું મારી જાતને જ કેન્દ્રમાં રાખીને આ પ્રશ્ન પૂછતો હતો અને મને પણ આ ક્લેરિટી હતી જ કે મને ઉપરનું મળે છે, મારી શ્રદ્ધા નીચે ખલાસ નથી થઈ, પણ એ બરાબર છે. પણ કોઈ, આ તો કેવું છે, બહારથી કોઈ અન્ય વ્યક્તિ એવું કોઈક વાર કહી દે કે તમારી શ્રદ્ધા ઓછી થઈ ગઈ કે તમે, પણ એ આપણે તો દ્રઢ જ હોઈએ, આપણી શ્રદ્ધા ત્યાં પણ એ ગુરુ પ્રત્યે કે એમના પ્રત્યે હોય જ, અને આપણે આગળ મળતું હોય, આપણને કઈક નિમિત્ત હોય ને આગળ મળતું હોય તો એ પણ લઈએ. જી જી જી, ઠીક છે. અને એક વસ્તુનું સदैव ધ્યાન રાખવાનું જીવનમાં કે માણસ કરતા, મનુષ્ય કરતા ઋષિઓ પ્રતિ શ્રદ્ધા રાખવાની અને ઋષિઓના શાસ્ત્ર પ્રતિ શ્રદ્ધા રાખવાની, એ શ્રદ્ધા દૃઢ હોય છે, એ કોઈ દી આપણી તૂટતી નથી. એટલે કારણ શું છે કે જે શાસ્ત્રો છે, ઋષિકૃત શાસ્ત્રો, અનાર્ષ શાસ્ત્રોની વાત નથી કરતો, જે આજકાલના તથાકથિત વિદ્વાનોએ લખેલા એની વાત નથી કરતો. જે વેદોના આધારે જે શાસ્ત્ર લખવામાં આવ્યા છે, એ શાસ્ત્રોની અંદર જે વાતો છે, જે જ્ઞાન છે, એ શાસ્ત્ર પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ, ઋષિ પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ. તો આપણે કોઈથી ખોટો માર્ગ ન જાય, આપણો સમય ખરાબ ન જાય જીવનનો. પણ આપણે કોઈ માણસ ઉપર, સામાન્ય વિદ્વાન ઉપર વિશ્વાસ કરીને હાલીએ તો આપણું જીવન ભટકી જતું હોય, આપણો વિશ્વાસ તૂટી જતો હોય. તો આપણે વિશ્વાસ શેના ઉપર રાખવાનો? ઈશ્વર ઉપર. અને ઈશ્વરે જે વેદ આપેલું છે, વેદ ઉપર, અને વેદને આધાર રાખીને જે બીજા શાસ્ત્રો ઋષિમુનિએ લખ્યા છે એમાં શ્રદ્ધા રાખવાની. એ શ્રદ્ધા આપણને દૃઢ થાય, સફળ થાય, અને આપણો જે પુરુષાર્થ છે, આપણો જે સમય છે, એ કોઈ દિવસ વ્યર્થ ન થાય. હા નરેશભાઈ, તમે કઈ પૂછતા હતા? હાથ ઊંચો કર્યો હતો. હા આચાર્યજી, મારો મતલબ એટલો જ હતો કે આ બધા જે બાબાઓ છે કે ગમે એ જગ્યાએ શ્રદ્ધા રાખે છે, એની એક પ્રકારની તો અવિદ્યા જ કહી શકાય ને, કારણ કે શાસ્ત્રો આધારિત શ્રદ્ધા હોતી જ નથી, તો અવિદ્યા જ કહી શકાય ને. અને બાબાઓ અંધશ્રદ્ધા, હા, અંધશ્રદ્ધા જ કહેવાય. એનું કારણ શું છે? માણસ સાંસારિક સુખને લક્ષ્ય મારીને શ્રદ્ધા કરતો હોય કે આ બાબાથી મને આશીર્વાદ મળી જશે તો મારો પરિવાર સારો રહેશે, મારો ધંધો સારો રહેશે, મને નોકરી મળી જશે. તો સાંસારિક લક્ષ્યોને રાખીને એની પૂર્તિ માટે એ તથાકથિત ગુરુ સાથે શ્રદ્ધા રાખીને જોડાય છે, તો એ અંધશ્રદ્ધા જ કહેવાય.
અને અહીંયા જે શ્રદ્ધાની વાત છે, આ શ્રદ્ધા છે યોગ પ્રત્યે, અધ્યાત્મ પ્રત્યે. અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા હોય તો એ આપણને ઉપાય પ્રત્યે બાજુ લઈ જાય છે, એ આપણને ઉપાય પ્રત્યે અસંપ્રજ્ઞાત બાજુ લઈ જાય છે. તસ્ય હિ શ્રદ્ધાનસ્ય વિવેકાર્થિનો વીર્યમ ઉપજાયતે. તસ્ય કસ્ય યહ શ્રદ્ધાવાન, જો શ્રદ્ધાવાન માણસ છે, જે શ્રદ્ધાનસ્ય, જે શ્રદ્ધાને ધારણ કરતો હોય છે, જે સત્યને ધારણ કરતો હોય છે, એને શું લાભ મળે છે? વિવેકાર્થી નહીં, વિવેકાર્થી બને છે. વિવેકનો અર્થી બને છે, વિવેકને સમજવા વાળો, એની અંદર વિવેક ઉત્પન્ન થાય છે, એની બુદ્ધિ વિવેકયુક્ત થાય છે. અને જ્યારે વિવેકયુક્ત થાય તો એની અંદર શું ઉત્પન્ન થાય છે? વીર્યમ ઉપજાય તે. વીર્યમ એટલે ઉત્સાહ. વીર્ય આગળ પણ આવશે. વીર્યનો અર્થ આ યોગ દર્શનની અંદર ઉત્સાહ. ઉત્સાહ બહુ મોટામાં મોટું બળ છે. यदि उत्साह સુધી આપણા અંદર ઉત્સાહ ન હોય તો આપણે કંઈક સફળ જ ન થાય. પણ અધ્યાત્મ માર્ગમાં વીર્ય સુધી પહોંચી જવું, આપણા અંદર ઉત્સાહ હોવો એ જ મહત્વનું છે. આપણે ઘણી બધી વખત આપણે પોતે પણ અનુભવ કરી શકીએ છીએ કે અધ્યાત્મના માર્ગમાં, યોગના માર્ગમાં લાંબા સમય સુધી ઉત્સાહ નથી રહેતો. ઘણી વખત આપણે નિરુત્સાહી થઈ જાય છે, ઢીલા પડી જાય છે. પણ જે માણસની અંદર શ્રદ્ધા હોય યોગ પ્રતિ, સંપ્રસાદ હોય. આજે સંપ્રસાદ હતો ને, સંપ્રસાદ એટલે પ્રસન્નતા, મનની પ્રસન્નતા, અભિરુચિ. સંપ્રસાદનો બીજો અર્થ છે અભિરુચિ, એટલે તીવ્ર રુચિ કે મારે યોગ માર્ગમાં આગળ વધવું છે, મારે ઈશ્વર સુધી પહોંચવું છે, મારે મોક્ષ સુધી પહોંચવું છે, એવી દૃઢ રુચિ હોવી જોઈએ એની અંદર. તો જ્યારે આવી દૃઢ રુચિ હોય તો શ્રદ્ધા, આધ્યાત્મ માર્ગમાં, યોગ માર્ગમાં શ્રદ્ધા એની અંદર બની રહે. અને જ્યારે શ્રદ્ધા ટકી રહે તો વિવેક ઉત્પન્ન થાય. અને વિવેક ઉત્પન્ન થાય તો વિવેકથી શું થાય? વીર્યમ ઉપજાય તે, એની અંદર ઉત્સાહ વધે છે. અને જ્યારે માણસની અંદર ગમે એ કાર્યમાં ઉત્સાહ હોય તો એ કાર્ય શીઘ્રાથી શીઘ્ર, જલ્દીથી જલ્દી પૂરું થાય છે અને એ કાર્યમાં આપણે સફળ થાય છે. તેવી જ રીતે આ જે યોગ માર્ગમાં આપણું લક્ષ્ય છે મોક્ષ સુધી પહોંચવું, તો ઉત્સાહરૂપી બળ આપણને મળી જાય છે. તો આપણે ઉપાય પ્રત્યે સુધી પહોંચીને અસંપ્રજ્ઞાત સમાધિ આપણને મળી જાય છે અને આપણે મોક્ષના અધિકારી બની શકીએ છીએ. આગળ કહેવામાં આવ્યું છે સમુપજાતીય વીર્યસ્ય સ્મૃતિરૂપતિષ્ઠતે. હવે અહીંયા કહેવામાં આવ્યું કે જેનું વીર્ય ઉત્પન્ન થઈ જાય છે, જેની અંદર ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય છે, એને શું લાભ મળે છે? તો સમ ઉપજાત વીર્યસ્ય એટલે જેના અંદર વીર્ય ઉત્પન્ન થઈ જાય છે, ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય છે, અધ્યાત્મ અને યોગ પ્રતિ એક તીવ્ર ઉત્સાહ જેની અંદર બની જાય છે, એની અંદર એને શું લાભ મળે છે? એવા સાધકની અંદર સ્મૃતિરૂપ પ્રતિષ્ઠતે, સ્મૃતિ એની સ્થિર થઈ જાય છે. કઈ સ્મૃતિ? યોગની સ્મૃતિ, સમાધિની સ્મૃતિ. કઈ સમાધિની સ્મૃતિ? અત્યારે સંપ્રજ્ઞાત સમાધિમાં છે તો સંપ્રજ્ઞાત સમાધિની જે સ્મૃતિ છે કે મેં આ સંપ્રજ્ઞાત સમાધિ કેવી રીતે લગાડી છે, એનો પ્રકાર કયો છે, એ સ્મૃતિ એ કોઈ દી ભૂલતો નથી. આપણે ઘણા બધા કાર્યોમાં આપણે ભૂલી જાય છીએ કે આપણે એટલું બધું કરતા હોય તો આ ભૂલી ગયો હતો, હું તો આ ભૂલી ગયો હતો. પણ જે યોગાભ્યાસી હોય અને જે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરતો હોય તો એ કોઈ દિવસ ભૂલશે નહીં. દાખલા તરીકે જે માણસ પ્રત્યે આપણે શ્રદ્ધા હોય ને, મતલબ ખૂબ વિશ્વાસ હોય, ખૂબ શ્રદ્ધા હોય, એ 10, 15, 20 વર્ષ પછી પણ આપણા સામે આવતો હોય, આપણને મળતો હોય તો આપણે એને ભૂલતા નથી. પણ જેના પ્રત્યે આપણા અંદર શ્રદ્ધા ઓછી હોય એને અમુક સમય પછી આપણે ભૂલી જાય છે. તેવી જ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે જેને યોગ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, રુચિ હોય, તીવ્ર વિશ્વાસ હોય, તો એવા માણસની જે સ્મૃતિ છે, સારા યોગની જે સ્મૃતિ છે, જે સમાધિની જે સ્મૃતિ છે, એ ઉપતિષ્ઠથી સ્થિર થઈ જાય છે, એને બની રહે છે, એ જતી નથી. તો એનાથી શું લાભ મળે? એ વારવાર સમાધિની પ્રેક્ટિસ કરે છે, વારવાર સંપ્રજ્ઞાત સમાધિની પ્રેક્ટિસ કરે છે. અને સંપ્રજ્ઞાત સમાધિ જ્યારે મજબૂત થઈ જાય તો એનાથી એને પર વૈરાગ્યરૂપી ફળ મળે છે અને એ ફળથી અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચે છે. સ્મૃતિ ઉપસ્થાને ચ ચિત્તમ. સમય થઈ ગયો છે તો આટલું જ રાખીએ, કાલે અહીંથી આગળ જોશું. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. 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 નમસ્તેજી.